त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। પરમાત્મા સદાશિવ અનિર્દેશ્ય અનિર્વાચ્ય અવાંગ મનો ગોચર તત્વ છે, જેનો નિર્દેશ ન થઈ શકે, જેનું વર્ણન ન થઈ શકે અને ચિત્ત વડે જેના યથાર્થ સ્વરૂપનું ચિંતન પણ ન થઈ શકે એવું મન બુદ્ધિ ઇન્દ્રિયો અને વાણીની પકડમાં ન આવવાવાળું તત્વ શિવ તત્વ છે। પણ એ જ શિવ તત્વ ભક્તોના ભાવથી ભાવાન્વિત થઈને ભક્તોની ભાવના અનુસાર આકાર ધારણ કરે છે, અનેક લીલાઓ કરે છે। ભક્તોના પ્રેમને વશીભૂત થઈને ભગવાન અવતાર ધારણ કરે છે, સૃષ્ટિ ઉપર અનેક લીલાઓ કરે છે। એ લીલાઓનો હેતુ ઉદ્દેશ્ય ભક્તોનું કલ્યાણ, દુષ્ટોનું દમન અને ધર્મની સ્થાપના એ જ હોય છે। ભગવાન સદાશિવ એક એવું તત્વ છે કે જેની તરફ જગતના તમામ જીવો સદાય આકર્ષિત થતા રહે છે। શિવ જ દરેક જીવને યેન કેન પ્રકારેણ કોઈ પણ રીતે સદાય પોતાની તરફ ખેંચતા રહે છે। જીવનમાં શિવ જ એવી પરિસ્થિતિઓ મોકલે, એવી વ્યક્તિઓ, એવી ઘટનાઓ મોકલે કે જેથી જીવ સ્વાભાવિક રીતે શિવ તરફ પ્રેરાય, શિવ તરફ ગમન કરે। શિવ તરફ ગમન કરવા માટે જ માનવ જન્મ છે અને શિવની પ્રાપ્તિ એ જ માનવ જન્મનો પરમ નેચરમાં ઉદ્દેશ્ય છે। પરંતુ એ શિવની પ્રાપ્તિ કેવી રીતે થાય, એ શિવ તત્વનો અનુભવ કેવી રીતે થાય, એની સુંદર યુક્તિ પ્રયુક્તિઓ જે પુરાણની અંદર બતાવવામાં આવી, એ પુરાણ એટલે શિવ મહાપુરાણ। આ પુરાણમાં ભગવાનની અનેક લીલાઓ વર્ણવીને સુતજીએ શૌનક વગેરે ઋષિઓને ભગવાન શિવના પ્રેમની અંદર અભિવૃદ્ધિ કરાવી છે।
બ્રહ્માજીએ નારદજીને પણ આ અદ્ભુત કથા સંભળાવીને નારદજીને શિવ પ્રેમની અંદર તરબોળ કર્યા છે. એક પછી એક કથાઓ બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે અને સાંભળતા સાંભળતા નવા નવા પ્રશ્નો, નવી નવી જિજ્ઞાસા ભગવાન શિવના લીલા ચરિત્રો વિશે નારદજીને થાય છે. નારદજી પ્રશ્નો કરતા જાય છે, બ્રહ્માજીના ઉત્તર પ્રત્યુત્તર આપતા જાય છે. અદ્ભુત સંવાદ. જીવના કલ્યાણ માટે આ સૃષ્ટિ ઉપર વહેતી ભાગીરથી એટલે આ શિવ મહાપુરાણની કથા સરિતા. આ સરિતાની અંદર સ્નાન કરવાવાળો જીવ પાવન થાય છે. આ સરિતાની અંદર આવીને આ કથાનું શ્રવણ કરવાવાળો જીવ શિવના જ્ઞાનથી અભિભૂત થાય છે, શિવના પ્રેમથી પ્રેમાન્વિત થાય છે. કથા જ એટલી મધુર છે. ભગવાન શિવે અનેકો ભક્તોને દર્શન આપ્યા છે. દેવતાઓના ભાવથી ભગવાન ન કરવા જેવા કાર્યો પણ કરવા તૈયાર થઈ જાય છે. મુશ્કેલ કાર્યોને પણ શિવ સહજમાં કરી દે છે. અશક્ય ઘટનાને પણ ભગવાન શક્ય બનાવી દે છે. ભગવાન શિવની લીલા જ એવી છે. દેવતાઓને ભાવ છે ભગવાન શિવ વિવાહ કરે, શિવનો વિવાહ થાય અને શિવ તેજથી યુક્ત, શિવના તેજથી ઉત્પન્ન થયેલ શિવપુત્રથી જ તારકાસુરનું મૃત્યુ થાય. આવી ઈચ્છા દેવતાઓની હતી. દેવતાઓએ, બ્રહ્માએ, ભગવાન વિષ્ણુએ પણ ભગવાનને, મહાદેવને પ્રાર્થના કરી છે, પ્રભુ આપ ગૃહસ્થાશ્રમ સ્વીકારો. શિવ તો દયાળુ છે, કૃપાળુ છે. દેવતાઓને ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે. પોતે વિરક્ત છે, ત્યાગી છે, નિરંજન નિર્લેપ છે, પણ છતાંય દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે. ગૃહસ્થ ધર્મ સ્વીકારવા માટે ભગવાન શિવ સંમત થાય છે. શિવપુરાણની બીજી રુદ્ર સંહિતાની અંતર્ગત પાર્વતી ખંડની આ કથા છે. 24 અધ્યાય સુધીની કથા પરિપૂર્ણ થઈ છે. આગળ 25મા અધ્યાયથી બ્રહ્માજી કથાની સરિતાને આગળ વહાવે છે. દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી. મહાદેવને કહે, મહાદેવ આપને જ પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માં ભગવતી પાર્વતી હિમાલયના ગૌરી શિખર ઉપર કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે. 3000 વર્ષો તો એમના તપની અંદર પસાર થઈ ગયા. મહાદેવ હવે આપ એના પર અનુગ્રહ કરો. એમણે જે ઉદ્દેશ માટે તપ તપ્યું છે એ તપને પરિપૂર્ણ કરાવી આપ એમને સ્વીકારો. મહાદેવ આપ પાર્વતી સાથે વિવાહ કરવાનું સ્વીકારો. એ પાર્વતી આપ સિવાય બીજા કોઈ પુરુષને સ્વીકારશે નહીં અને આપ પણ સદાને માટે એ પાર્વતીના જ પતિ રહ્યા છો. દરેક યુગમાં શિવ અને શક્તિ અભિન્ન હોય છે. શિવ અને શક્તિ સાથે જ હોય છે. પ્રભુ આ તો બધી આપની લીલા છે. ભગવાનની પ્રાર્થના કરે છે. મહાદેવ દેવતાઓને કહે છે કે દેવતાઓ તમે ચિંતા ન કરો, હું જઈશ, પાર્વતીની પરીક્ષા કરીશ અને પછી પાર્વતીને હું પત્ની રૂપે, અર્ધાંગના રૂપે સ્વીકારીશ. દેવતાઓ ત્યાંથી પ્રસ્થાન કરીને પોતાના લોકમાં જાય છે. પાર્વતીની પરીક્ષા લેવાનું ભગવાન વિચારે છે અને એ પરીક્ષા લેવા માટે પરીક્ષક તરીકે ભગવાન સપ્તર્ષિઓને પસંદ કરે છે. 7 ઋષિઓ જે સમસ્ત જગત માટે વંદનીય છે, એ સપ્તર્ષિઓને ભગવાન બોલાવે છે. કે હે સપ્તર્ષિઓ તમે આવો,
અને તમારે મારું કાર્ય કરવાનું છે. મારી આજ્ઞાથી તમારે દેવી પાર્વતી જ્યાં તપશ્ચર્યા કરી રહી છે ત્યાં જવાનું છે. ત્યાં જઈને તમે યુક્તિ પ્રયુક્તિથી પાર્વતીને પોતાના નિશ્ચયથી ડગાવવાનો પ્રયત્ન કરો. તમે જઈને ત્યાં મારા વિશે બધી વાત કરો કે શિવ તો ખરેખર વિરુદ્ધ રૂપવાળા છે. હે પાર્વતી, તારી માટે એ શિવ ઉપયુક્ત નથી. શિવ તો ચિતાની ભસ્મ લગાડે છે, ખુપરીઓની માળા પહેરે છે. આવી રીતે મારી તમે નિંદા ત્યાં કરજો પાર્વતીની આગળ. મારી કૃપાને લીધે મારી નિંદા કરવા છતાં તમને કોઈ દોષ નહીં લાગે. અમારી આજ્ઞાથી તમારે કરવાનું છે માટે તમને કોઈ દોષ નહીં લાગે. નહીતર શિવની નિંદા એ તો ભયંકર પાપ છે, જે ભયંકર નરક આપવાવાળી છે. પરંતુ શિવના આદેશથી, શિવની આજ્ઞાથી જો શિવની નિંદા કરવામાં આવે તો એ તો શિવનું જ કાર્ય છે. પાર્વતીની પરીક્ષા માટે આ કરવાનું છે. માટે તમે જાઓ અને પાર્વતીને ચલિત કરવાનો પ્રયત્ન કરો. એનો નિશ્ચય સ્થિર છે કે નિશ્ચયમાં કાંઈ પરિવર્તન આવે છે, એના તપની તમે પરીક્ષા કરી જુઓ. સપ્તર્ષિઓ પોતાની અહોભાગી માને છે કે અમારા અહોભાગ્ય છે મહાદેવ, આપે અમને સામેથી યાદ કર્યા અને આપના કાર્ય કરવાનો અવસર અમને પ્રદાન કર્યો. મહાદેવ, અમે ધન્ય ભાગી છીએ પ્રભુ. અમે તુરંત જઈએ છીએ અને આપની આજ્ઞા અનુસાર પાર્વતીની પરીક્ષા લઈએ છીએ. સપ્તર્ષિઓ માં પાર્વતીની પાસે આવે છે, જ્યાં પાર્વતી ગૌરી શિખર ઉપર, હિમાલય પર્વત ઉપર તપશ્ચર્યા કરી રહ્યા છે. સપ્તર્ષિઓનું આગમન થયું એટલે પાર્વતીએ તેમનું સ્વાગત કર્યું છે. સપ્તર્ષિઓ પાર્વતીને પૂછે છે કે હે દેવી, હે પર્વતના પુત્રી, તમારા તપનો અભિપ્રાય શું છે? તમારા તપનો હેતુ શું છે? તમે શા માટે તપ કરી રહ્યા છો? અને તપ કરીને તમે કયા દેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો? કયા દેવનો તમે તપ કરો છો? અને એ દેવ પાસેથી તમારે હમણાં શું ફળની ઈચ્છા છે? તમારે શું ફળ જોઈએ છે? એ ફળ કોની પાસેથી જોઈએ છે? તપનો હેતુ શું છે? મને ખાસ જણાવો. ત્યારે માં પાર્વતી સપ્તર્ષિઓને કહે છે કે હે મોટા દેવ જેવા સાતે ઋષિઓ, હું આપની ચરણ વંદના કરું છું. મારા તપનો હેતુ માત્ર એટલો જ છે કે ભગવાન શિવ મને પતિ તરીકે પ્રાપ્ત થાય. હું શિવની અર્ધાંગના બનવા ઈચ્છું છું. શિવ મારા પતિ છે. જન્મો જન્મોથી શિવ જ મારા પતિ છે. હું પણ પૂર્વજન્મમાં સતી નામે દક્ષની પુત્રી રૂપે પ્રગટ થઈ હતી અને શિવને જ વરી હતી. પણ મારા પિતાની પાસેથી શિવની નિંદા સાંભળીને મારા દેહને મેં યોગાગ્નિ વડે બાળીને ભસ્મ કર્યો હતો. વળી એ જ હું આજે આ પાર્વતી બનીને હિમાલયની ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈ છું અને ભગવાન શિવને વરવા માટે, શિવને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી રહી છું. નારદજી મારા ગુરુ છે. નારદજીની પાસેથી મેં મંત્ર દીક્ષા લીધી છે. નારદજીએ જ મને પ્રેરણા કરી છે. શિવનું તપ કરવાની વિધિ મને નારદજી પાસેથી પ્રાપ્ત થઈ છે. ગુરુ આજ્ઞા અનુસાર શિવને મેળવવા માટે શિવનું તપ હું કરી રહી છું. ત્યારે ઋષિઓ દેવી પાર્વતીને પહેલાં તો નારદજી વિશે જ ભ્રમિત કરવાનો પ્રયાસ કરે કે તમે આ નારદની વાતની અંદર ફસાઈ ગયા છો. તમને ખ્યાલ નથી એ નારદ કેવો છે. એનો સ્વભાવ જ બીજાના મનને ભ્રમિત કરવાનો છે. પેલા દક્ષ પ્રજાપતિના 10,000 પુત્રો જે નારાયણ સરોવર ઉપર તપ કરવા માટે ગયા હતા, એ બધાય દક્ષ પુત્રોને નારદજીએ જ ભ્રમિત બુદ્ધિવાળા કર્યા અને માતા પિતાથી વિખૂટા પાડી દીધા.
એને તપ કરવા માટે મોકલી દીધા અને કાયમ ભિખારી જેવા બીજાની પાસે ભીખ માગવી પડે એવા ભિક્ષુક ત્યાગી વિરક્ત બનાવી દીધા છે. વળી પાછા એ જ દક્ષ પ્રજાપતિના બીજા હજી 1000 પુત્રો ઉત્પન્ન થયા. એને પણ નારદે જ ભ્રમિત બુદ્ધિવાળા કરીને ત્યાગ માર્ગે ચડાવી દીધા. એના માતા પિતા પાસે જવા ન દીધા. આ નારદ એવો ભ્રમિત બુદ્ધિવાળો છે કે એણે પ્રહલાદને ઉપદેશ આપીને એણે એના પિતાની સાથે એને ભયંકર દુઃખ પમાડ્યું હતું. પ્રહલાદને ભક્તિનો ઉપદેશ આપી એના પિતા પાસે ભયંકર દુઃખ પણ આ નારદે જ અપાવરાવ્યું હતું. પૂર્વે ચિત્રકેતુ નામનો જે વિદ્યાધર હતો એને નારદજી પોતાનો ઉપદેશ આપીને એના ઘરને નારદજીએ વેરાન બનાવ્યું હતું. હે પાર્વતી, નારદ જો કે ઉજ્જવળ શરીરવાળો છે, છતાં એનો આત્મા સર્વકાળ મેલો છે. તમારે ખરેખર એના ઉપદેશ ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. આજ સુધી તમે આટલા બધા વર્ષોથી તપ કરો છો, તમને તપમાં અને બધા તમારો સમય બગાડ્યો છે. આ નારદ આવું મોટું તમારી પાસે તપ કરાવે છે, છતાંય હજી તમને કાંઈ મળ્યું તો નથી. શિવ તમને મળ્યા છે? નથી મળ્યા. શિવ ક્યાંથી તમને મળે? કેમ કે શિવ તો નિર્વિકાર છે. એણે પોતે જ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે અને એને સ્ત્રીની જરૂર જ શું છે? તો વિરક્ત છે. સ્મશાનમાં એને રહેવા માટે ઘર નથી, એને કોઈ માવતર નથી, એનું કોઈ સ્પષ્ટ નામ નથી. પહેરવા માટે એની પાસે સારું કપડું નથી, સારું ઘરેણું નથી. નાગનું ઘરેણું પહેરીને ચામડું પહેરે છે. વિલેપન કરવા માટે એની પાસે ચંદન નથી, ચિતાની રાખ લગાડે છે. એની પાસે છે શું? ક્યાં તમારું આવું સુંદર રૂપ અને ક્યાં એ શંકરનું બેડોળ રૂપ? જોડી બરાબર જામતી નથી. હે પાર્વતી, તમારે માટે યોગ્ય વર તો વિષ્ણુ છે. વિષ્ણુ અતિ સુંદર છે. તમે વિષ્ણુની ભક્તિ કરો. શિવને ઉદ્દેશીને તમને આ કેવો ભ્રમ થયો છે? નારદજી તમને ભ્રમિત કર્યા છે. હે પાર્વતી, એ શંકર તો ઉદાસીન, નિર્વિકાર અને કામદેવના શત્રુ છે. એ મૂઢ શંકરે પ્રથમ સારી બુદ્ધિવાળી દક્ષની ઉત્તમ પુત્રી સતીની સાથે વિવાહ કરીને કેટલાક દિવસો સુધી એનો તો નિર્વાહ જ કર્યો નહોતો. પેલા સતી સાથે એણે વિવાહ કર્યો હતો, પણ પછી એનો નિર્વાહ ન કર્યો ને પછી એના ઉપર દોષારોપણ કરીને કે આણે મારી વાત માની નથી, મારા તરફ એનો પ્રેમ ઓછો થઈ ગયો, એટલે એણે મનથી સતીને છોડી દીધા હતા અને એ જ કારણે સતીને પછી યોગાગ્નિથી બળીને ભસ્મ થવું પડ્યું છે. આવા આ શિવ છે. માટે તમારે ખરેખર એ શિવ માટે તપ કરવો યોગ્ય નથી. તમે તમારે લાયક વર તો એક વિષ્ણુ છે અને એ પ્રભુ તો સર્વ સદગુણવાળા છે, વૈકુંઠમાં વસવાવાળા છે, લક્ષ્મીના સ્વામી છે, અનેક જાતની ક્રીડાઓ કરવાવાળા છે. એની સાથે અમે તમારો વિવાહ કરાવશું. એ પાર્વતી, તમે આવી આ હઠ છોડી દો અને સુખી થાઓ. સપ્તર્ષિઓ છલ પ્રપંચવાળું વચન કહે છે. પણ પાર્વતી પર્વતના પુત્રી છે. પર્વત જેવો દ્રઢ હોય, સ્થિર હોય, એવો જ માં પાર્વતીનો નિર્ણય પણ સ્થિર છે, અડગ છે. માં પાર્વતી ત્યારે સપ્તર્ષિઓને સમજાવે છે કે હે મુનીશ્વરો, પોતાના જ્ઞાન પ્રમાણે હું તમને સત્ય કહું છું કે મારી હઠ છૂટે એવી છે જ નહીં. મારું પોતાનું શરીર પર્વતથી જન્મ્યું છે, એટલે એમાં કઠિનતા તો સ્વાભાવિક જ હોય. પર્વતની જ હું પુત્રી છું, એની દીકરી છું, એટલે પર્વત જેમ કઠિન હોય એટલે મારા સ્વભાવની અંદર પણ કઠિનતા છે. મારું મન પથ્થરની જેવું મજબૂત છે. એ મનમાં જે મેં નક્કી કર્યું છે એ નિર્ણય હું બદલવાની નથી. ચાહે ભલે સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉગે,
મેરુ પર્વત કદાચ ભલે વિચલિત થઈ જાય, અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, પણ એ અગ્નિ કદાચ પોતાનો મૂળ સ્વભાવ ઉષ્ણતાને ત્યજીને ભલે શીતળ ઠંડો થઈ જાય, અને કમળ જે સદાય સરોવરની અંદર પાણીની અંદર ખીલે, એ કમળ કદાચ ભલે પર્વતની ટોચ ઉપર ખીલવા માંડે, એટલે કે પ્રકૃતિ ભલે ઉલટ સુલટ થઈ જાય, સૂર્ય કાયમ પૂર્વ દિશામાં જ ઉદિત થાય છે, પણ એ સૂર્ય પણ પોતાની દિશા બદલી નાખે, પણ હે મહર્ષિઓ, હે મુનીશ્વરો, હું મારો નિશ્ચય બદલવાની નથી, મારી હઠ છૂટે એવી નથી, આ મારો દ્રઢ નિશ્ચય છે. કદાચ આ જન્મે શિવ મને પ્રાપ્ત નહીં થાય તો હું બીજો નવો જન્મ ધારણ કરીશ, પણ શિવ વગર હું બીજા કોઈને પસંદ કરતી નથી, અને શિવ વગર હું કોઈને વરવાની નથી. કદાચ આ જીવન હું કુંવારી રહું તો પણ એ પણ મને મંજૂર છે, પણ શિવ જ મારા પતિ થાવ એવો મારો નિશ્ચય દ્રઢ છે. અને આપે જે મારા ગુરુની નિંદા કરી, તો ગુરુની નિંદા સાંભળવી એ મહાન પાપ છે, અને સદગુરુની આજ્ઞાનું પાલન કરવું એ મહાન કલ્યાણ કરવાવાળું છે. ગુરુનું વચન ક્યારેય મિથ્યા હોતું નથી. ગુરુને પોતાના શિષ્યનું કલ્યાણ કરવાની જ ભાવના હોય છે, એટલે હર કોઈ રીતે ગુરુનું વચન ત્યાગ કરવા જેવું હોતું જ નથી. ગુરુઓનું વચન સત્ય જ હોય છે. એમ જેઓની બુદ્ધિ દ્રઢ થઈ જાય છે, ગુરુ વચનના પાલનમાં તત્પર થઈ જાય છે, તેમની આ લોકમાં અને પરલોકમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. શિવ જ મારા પતિ છે. નારદજીએ જે મને ઉપદેશ આપ્યો છે એ મારા કલ્યાણ માટે છે. એમણે જે મને મંત્ર આપ્યો છે એ મંત્રથી જ ભગવાન શિવની મને પ્રાપ્તિ થશે. આ પાર્વતીએ સ્પષ્ટ સંભળાવી દીધું, ત્યારે ઋષિઓને પણ મનની અંદર હર્ષ થયો છે. ખરેખર ધન્ય છે દેવી પાર્વતીને કે એક નિશ્ચય આટલા વર્ષોથી તપ કરે છે. શિવ હજી એને મળ્યા નથી, શિવના દર્શન એને થયા નથી, પણ છતાં એનું મન શિવમાંથી પાછું વળ્યું નથી. શિવના ભજનમાં એનું મન સ્થિર છે. શિવની પ્રાપ્તિનો નિશ્ચયનો દ્રઢ છે. મનોમન પાર્વતીની પ્રશંસા કરી સપ્તર્ષિઓ ત્યાંથી ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં આવે છે. બધું વૃત્તાંત ભગવાનને જણાવી કહે છે કે પાર્વતીનો નિશ્ચય તો પ્રભુ દ્રઢ છે, એ નિશ્ચયમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. ધન્ય છે પાર્વતીને. ભગવાનને વંદન કરી સપ્તર્ષિઓ સ્વર્ગની અંદર જતા રહે છે. ત્યાર પછી ભગવાન શિવે પોતે જ વિચાર્યું કે હવે મારે પોતે જ જઈને પાર્વતીના નિર્ણયની પરીક્ષા મારે કરવી પડશે. એટલે ભગવાન શિવ પોતે વૃદ્ધ બ્રાહ્મણ બ્રહ્મચારીનું સ્વરૂપ ધરીને પાર્વતીની પાસે જાય છે. 26મા અધ્યાયની અંદર આ કથા છે. અતિશય વૃદ્ધ બ્રાહ્મણનું શરીર ધરીને ભગવાન શિવ પોતાના તેજથી પ્રકાશતા અને મનથી હર્ષ પામતા છત્રધારી અને દંડધારી બન્યા છે. હાથમાં ભગવાને છત્ર લીધું છે, બીજા હાથમાં દંડ લીધો, લાકડી લીધી છે, અને વૃદ્ધ બ્રાહ્મણનું બ્રહ્મચારીનું સ્વરૂપ ધરીને પાર્વતીના આશ્રમમાં ભગવાન પધારે છે. બ્રહ્મદેવનું અને બ્રહ્મચારીનું આગમન થયું એટલે માં પાર્વતીએ ઊભા થઈને એમનું આદર આતિથ્ય કર્યું છે, સ્વાગત કર્યું છે. પૂજાના સાહિત્યથી, પૂજાના દ્રવ્યોથી એમનું પૂજન કર્યું છે. પધારો બ્રહ્મદેવ, આપનું સ્વાગત હોવું. પાર્વતીમાં કહે છે કે હે વેદ જાણનારાઓમાં શ્રેષ્ઠ, આપ બ્રહ્મચારીના સ્વરૂપે કોણ છો અને ક્યાંથી આવીને આ વનને પ્રકાશમાન કરી રહ્યા છો? ત્યારે ભગવાન મહાદેવ પોતે જ જે બ્રાહ્મણના સ્વરૂપે છે, બ્રહ્મચારીના સ્વરૂપે છે, પાર્વતીને કહે છે કે હું વૃદ્ધ બ્રાહ્મણ શરીરધારી તપસ્વી છું, અને હું સદાય સર્વત્ર પરિભ્રમણ કર્યા કરું છું અને બીજાનો ઉપકાર કર્યા કરું છું. પણ હે દેવી, તું કોણ છે? તું કોની પુત્રી છો? અને આ નિર્જન ભયંકર વનની અંદર મોટા મુનિઓને પણ કરવું મુશ્કેલ એવું કઠિન તપ તું શા માટે કરી રહી છો?
તને જોતા તો એમ લાગે છે કે તું બાલિકા નથી, એટલે કે તારી ઉંમર બાળક જેવી પણ નથી અને ઘરડી પણ નથી, તું યુવાન સુંદરી દેખાય છે. છતાંય તારા પતિ વગર આ વનમાં તું તીક્ષ્ણ તપ શા માટે કરે છો? હે કલ્યાણી, તું કોઈ તપસ્વીની પત્ની તો નથી ને? અને જો તું કોઈની પત્ની છો તો તારો પતિ કોણ છે અને એ તને છોડીને કેમ જતો રહ્યો છે? શું એ તારું ભરણ પોષણ નથી કરતો અને ક્યાંક બીજે જતો રહ્યો છે? તું કોના કુળમાં જન્મેલી છો? તારા માતા કોણ? તારા પિતા કોણ? તારું નામ શું? અને મહા સૌભાગ્યવાળી તું આ તપ શા માટે કરી રહી છો? શું તું વેદ માતા ગાયત્રી તો નથી ને? અથવા શું તું સુંદર રૂપવાળી લક્ષ્મી, સાક્ષાત વિષ્ણુની પત્ની લક્ષ્મી તો નથી ને? અથવા તું શું સાક્ષાત સરસ્વતી છો? કોણ છો? ગાયત્રી છો, લક્ષ્મી છો કે સરસ્વતી છો? તારો પરિચય મને આપ. ત્યારે માં પાર્વતી પોતે જ ભગવાન શિવને કહે છે, હે બ્રાહ્મણ, હું વેદ માતા ગાયત્રી નથી, લક્ષ્મી નથી કે સરસ્વતી પણ નથી. હું તો હિમાલયની પુત્રી છું અને હમણાં મારું નામ પાર્વતી છે. પહેલાના જન્મમાં હું સતી નામે દક્ષની પુત્રી હતી અને ભગવાન શિવને પતિ તરીકે મેં પ્રાપ્ત કર્યા હતા. પણ પિતા દક્ષે મારા પતિની નિંદા કરી એટલે મેં એ શરીરને યોગાગ્નિ વડે બાળીને ભસ્મ કરી દીધું હતું. અને અત્યારે હું આ હિમાલયની પુત્રી થઈને ગંગાના કિનારે તપ કરવા માટે ઘરેથી આવી છું. ઘણા લાંબા કાળથી કઠોર તપ કરીને પણ મેં મારા પ્રાણપ્રિય ભગવાન શંકરને હજી મેળવ્યા જ નથી અને તેથી હું અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી જ કરી રહી છું. ત્યાં તમે આવી ગયા. હવે મારે શરીર રાખવું નથી, કેમ કે શિવ મને મળ્યા નથી. શું શિવ મને ભૂલી ગયા હશે? શું શિવ આટલું બધું હું તપ કરું છું એ શું શિવને ખબર નહીં હોય? જો શિવ મને મળે એમ ન જ હોય તો આ શરીરનું મારે કામ શું છે? હું આ શરીરને હવે અગ્નિની અંદર બાળવા માટે જ તૈયાર થઈ છું. પણ તમે આવી ગયા એટલે થોડી વાર તમારી સાથે ચર્ચા કરવા માટે ઊભી રહી. હવે હું અત્યારે જ અગ્નિમાં પ્રવેશ કરીશ. માં પાર્વતીએ મોટો અગ્નિ પ્રગટ કર્યો છે અને એ અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે ભગવાન શિવ. જે બ્રાહ્મણ બ્રહ્મચારી રૂપે આવ્યા એમણે એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ છતાંય પાર્વતી રોકાણા નહીં અને અગ્નિમાં પ્રવેશ કર્યો. પણ ભગવાન શિવે એવી લીલા કરી કે એ અગ્નિ શીતળ ચંદન જેવો બની ગયો. અગ્નિમાં પ્રવેશવા છતાં માં પાર્વતી એવા ને એવા જ સ્વરૂપવાળા રહ્યા છે. અગ્નિ એને બાળી શક્યો નથી. ચંદન જેવો શીતળ અગ્નિ ત્યાં બળી ગયો છે, ત્યાં થઈ ગયો છે. અને પાર્વતી જ્યારે બળ્યા નહીં ત્યારે ભગવાન શિવ બ્રાહ્મણ બ્રહ્મચારી રૂપે પાર્વતીને કહે છે કે હે દેવી, આ શું થઈ ગયું? તારું તપ વળી કેવું છે મને કાંઈ સમજાતું નથી. અગ્નિએ તારા શરીરને બાળ્યું પણ નહીં અને શિવને માટે તું અગ્નિમાં બળવા માટે તૈયાર થઈ હતી, તો એ શિવ તને મળ્યા પણ નહીં. શિવ તને મળ્યા નહીં, અગ્નિથી તારું શરીર બળ્યું નહીં, તો તારું તપ ખરેખર છે શું? તારી બધી સાચી વાત મને જણાવ. અને જો તમારું તપ પારકા માટે હોય તો એ તપ ભલે બાજુ ઉપર રહે. હે દેવી, તમે શિવને ઉદ્દેશીને તપ કરો છો એ વાત તમે મને બતાવી તો ખરેખર મને તો એમ લાગે છે કે હાથમાં રત્ન લઈને તેને ફેંકી દઈ તમે કાચને જ સંઘર્યો છે. આવા તમારા સૌંદર્યને તમે કેમ વ્યર્થ કર્યું? તપ તો કોઈ તપસ્વી ઋષિઓ કરે બરાબર છે, પણ તમે તો યુવાન છો. આવી તમારે શરીરની સુંદરતા છે, એને ત્યજીને તમે આવું તપ કરો છો. આવા તમારા સૌંદર્યને તમે વ્યર્થ કેમ કર્યું? અનેક જાતના વસ્ત્રો છોડી દઈ તમે ચામડું વગેરે કેમ ધારણ કર્યું છે?
યુવાન સ્ત્રીને તો સુંદર વસ્ત્રનો શોખ હોય, આભૂષણોનો શોખ હોય, પણ તમે આવી ઉંમરમાં આવું ચામડું પહેરીને, મસ્તકના કેશની જટા બનાવીને, વલકલ વસ્ત્રો પહેરીને તમે આવી આ યુવાનીને વ્યર્થ કેમ કરી રહ્યા છો? ત્યારે પાર્વતીએ પોતાની સખી જે વિજયા છે એ વિજયાને કહ્યું કે તું જ આનો ઉત્તર આપ આ બ્રહ્મચારીને. ત્યારે વિજયા સખી ભગવાન શિવને આનો ઉત્તર આપે છે કે હે સત્પુરુષ, પાર્વતીનું ચરિત્ર હું તમને કહું છું. આ પાર્વતી મારી સખી છે અને એ ગિરિરાજ હિમાલયની પુત્રી છે, મેનકા એની માતા છે અને આ હજી અપરિણીત જ છે, એનો કોઈ પતિ નથી અને શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે જ એ તપ કરી રહી છે. 3000 વર્ષો સુધી તો એણે તપી લીધું છે અને એ જ શંકરની ઉદ્દેશ્યની હમણાં પણ દારૂણ તપી રહી છે. તો ભગવાન શિવ તો દયાળુ છે, મને એમ લાગે છે કે શિવને દર્શન જરૂર આપશે. એનો ઉદ્દેશ કેમ સફળ નહીં થાય? જરૂર થશે. આજે નહીં તો કાલે શિવને આવવું જ પડશે. ત્યારે એ વાક્ય સખીનું સાંભળીને ભગવાન બ્રાહ્મણ બ્રહ્મચારી રૂપે હસવા માંડ્યા છે અને એ સખીને કહે છે કે તારી વાતમાં મને કાંઈ બરાબર સમજાતું નથી. આ હસવા જેવું તારી વાત છે, કેમ કે શિવને વરવા માટે આ તારી સખી, આ તારી સહેલી તપ કરે છે, એ મને તો બરાબર લાગતું નથી. ત્યારે જો સાચી વાત તારી સખી પાર્વતી પોતે જ મને મૂળથી વાત બધી કરે તો મને કંઈક સમજાય. તારી સખીને કહે કે સ્વયં પોતે પોતાની વાત મને કરે. ત્યારે માં પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે જટાધારી બ્રાહ્મણ, મારો વૃત્તાંત તમે સાંભળો, એમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. મારો નિશ્ચય અડગ છે અને મન, વચન અને કર્મથી, તપસ્વીપણારૂપ કર્મથી હું સત્ય કહું છું, અસત્ય કહેતી નથી કે મનથી હું શંકરને જ વરી ચૂકી છું. હું જાણું છું કે આ વસ્તુ દુર્લભ છે. શંકરને પ્રાપ્ત કરવા એ કાંઈ સહેલી વાત નથી. એ તો બહુ દુષ્કર યોગીઓ યોગ સાધનાઓ કરતા હોય છતાં શિવને મળતા નથી. તપસ્વીઓ તપ કરીને શરીરને ખાક કરી નાખે છતાંય શિવને મળતા નથી. વસ્તુ દુર્લભ છે, બહુ કઠિન, અતિ મુશ્કેલ છે, પણ મારો નિશ્ચય પણ દ્રઢ છે. એ વસ્તુ મારાથી જરૂર મેળવાશે જ, એટલે કે હું શિવને મેળવીને જ રહીશ. ત્યારે ભગવાન માં પાર્વતીને કહે છે કે હે દેવી, આટલા વખત સુધી મારી ઈચ્છા મોટી હતી કે દેવી કઈ વસ્તુ ઈચ્છીને અતિશય મોટું તપ કરી રહ્યા હશે, પણ હે દેવી તારા મુખેથી જ આ બધી વાત સાંભળીને હવે તો મને તારી સાથે બોલવાની પણ ઈચ્છા થતી નથી. કેમ કે તારો આ નિશ્ચય ખરેખર વ્યર્થ છે. મારે ખરેખર અહીંથી જતું રહેવું જોઈએ. તારી સાથે મારે વાત જ શું કરવી? કેમ કે ક્યાં તું અને ક્યાં એ શિવ. ખરેખર આ જોડી ઉચિત નથી. માટે મારે કાંઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. હું અહીંથી જવા માટે તૈયાર થયો છું, હું જઈ રહ્યો છું. ત્યારે માં પાર્વતી એમને રોકે છે કે તમે ઊભા રહો, તમે કંઈક વાત કરો, તમે શા માટે જઈ રહ્યા છો? અને મારા માટે જે કાંઈ હિતકારી વાત હોય, મને કાંઈ ઉપદેશ આપો, મને કાંઈ સલાહ આપવી હોય તો આપ મને આપો, તો એ પ્રમાણે હું તપ કરું કે જેથી ભગવાન શિવ મને પ્રાપ્ત થાય. ત્યારે ભગવાન કહે છે કે દેવી, તમારે જો સાંભળવાની ઈચ્છા છે તો સાંભળો કે હું મહાદેવને સારી રીતે જાણું છું અને ગુરુના ધર્મ પ્રમાણે હું તમને સાચું જ કહું છું. જેમ ગુરુ પોતાના શિષ્યને હિતનો ઉપદેશ આપે એ રીતે હું વૃદ્ધ બ્રાહ્મણ ગુરુ રૂપ છું અને તમે યુવાન યુવતી છો, એટલે શિષ્યને જેમ ગુરુ ઉપદેશ આપે એમ હું તમારા હિતનો ઉપદેશ આપું છું. એ તમે સાંભળો કે પોઠિયાની ધજાવાળા મહાદેવ, ભસ્મથી ખરડાયેલા, જટાધારી, વાઘના ચામડાનું વસ્ત્ર પહેરનાર અને હાથીના ચામડાથી વીંટાયેલા રહે છે. એ ખોપરીઓ ધારણ કરે છે, આખા શરીર ઉપર સર્પોના સમૂહો એણે વીંટેલા છે, ઝેરથી લેપાયેલા છે,
અભક્ષ્ય વસ્તુ ખાય છે, બેડોળ આંખવાળા છે, 3 આંખો છે, કાં તો 2 હોવી જોઈએ, એની બદલે શિવને 3 નેત્ર, બેડોળ નેત્રો છે. અને અતિશયનું સ્વરૂપ બહુ બિહામણું, જોતા જ આપણને ડર લાગે, કેમ કે ગળામાં સાપ ફૂંફાડા મારતો હોય, કંઠમાં એણે ઝેર ધારણ કર્યું હોય, ચામડું પહેર્યું હોય, ખોપરીઓની માળા પહેરી હોય, એવું સ્વરૂપ બિહામણું છે. એમનો જન્મ પણ અસ્પષ્ટ છે. એનો જન્મ જ ક્યારે થયો, કયા કુળમાં થયો, કોણ એની માં, કોણ એના પિતા, કોઈને આજ સુધી ખબર નથી કે શિવનો પિતા કોણ, શિવની માતા કોણ. એનો જન્મ અસ્પષ્ટ છે. નિરંતર એ ઘરના ભોગોથી રહિત છે. એની પાસે કોઈ ભોગ સામગ્રી પણ નથી. દિશાઓ રૂપ વસ્ત્રવાળા છે, એટલે દિગંબર રહે છે, કોઈ કપડું તો પહેરતા નથી. 10 ભુજાઓવાળા છે અને કાયમ ભૂતડાઓ અને પ્રેતોની સાથે રહે. એના સેવકો તો જુઓ, ભૂત પ્રેત નામ સાંભળતા આપણને બીક લાગે એવા ભૂતડાઓની સાથે તાંડવ નૃત્ય કરે, સ્મશાનમાં રહે. આવા હે દેવી પાર્વતી એ શંકર છે, અને તમે કયા કારણે એમને પતિ બનાવવા ઈચ્છો છો? તમારું જ્ઞાન ગયું ક્યાં? તેનો તમે વિચાર તો કરો. મેં પહેલાં સાંભળ્યું છે કે એમનું વ્રત ભયંકર છે. એ સાંભળવા તમને ઈચ્છા છે તો તમને કહું, તમે સાંભળો. દક્ષની ઉત્તમ પુત્રી સતી દૈવ યોગે પહેલાં શંકરની પત્ની તરીકે વરી હતી, અને તેમનો ઉત્તમ ભોગ વૈભવ તમે સાંભળ્યો છે ને. ભગવાન શંકરે એને છોડી દીધા હતા, અને એ દેવી સતીએ યોગાગ્નિથી શરીરને બાળીને ભસ્મ કર્યું હતું. હે દેવી, તમે તો સ્ત્રીઓમાં રત્ન જેવા છો, તમારું સૌંદર્ય અદ્ભુત છે, અને તમારો પિતા હિમાલય તો બધા પર્વતોનો મોટો રાજા છે. તો ઉગ્ર તપ કરીને આવા પતિને તમે કેમ ઈચ્છો છો? સોનાની વીંટી આપી દી, તમે કાચના ટુકડાને ઈચ્છો છો. તમે તો સોનાની વીંટી જેવા છો, ને શિવ તો સામાન્ય કાચ જેવા છે. સફેદ ચંદન છોડી દેને તમે કાદવનો લેપ લગાડવા ઈચ્છો છો. સૂર્યનું તેજ છોડી દે તમે પતંગિયાની કાંતિને ઈચ્છો છો, અને ચિનાઈ વસ્ત્રનો ત્યાગ કરીને હમણાં ચામડાના કપડાં ઈચ્છો છો. હે દેવી, ઘરમાં રહેવાનું છોડી દે તમે વનમાં રહેવાની ઈચ્છા કરો છો. ક્યાં તમારા પિતાનો રાજમહેલ? અને શિવને તો કાંઈ ઘરબાર તો છે નહીં, વનમાં રહે છે, જંગલમાં રહે, સ્મશાનમાં રહે, પર્વતો પર રહે. અને ઉત્તમ ખજાનો છોડી દે તમે લોઢું ઈચ્છો છો. ઇન્દ્રાદિ લોકપાલોને છોડી દે તમે શિવને વરવા તૈયાર થયા છો. આ કાંઈ લોકમાં સારું કહેવાય નહીં. એ તો હમણાં બધું મને વિરુદ્ધ જ દેખાય છે. કમળની પાંખડી જેવા તમારા નેત્રો ક્યાં? અને 3 બેડોળ આંખવાળા એ શંકર ક્યાં? તમે ચંદ્ર જેવા મુખવાળા છો, ત્યારે એ શંકરને તો 5 મોઢા છે. તમારા મસ્તક પર દિવ્ય વેણી સાપણ જેવી શોભી રહી છે, ત્યારે શંકરના માથા ઉપર તો જટાઓનું ઝુંડ છે. તમારા અંગ ઉપર તો ચંદન છે, અને શિવના અંગ ઉપર તો ચિતાની રાખોડી છે. તમારું રેશમી વસ્ત્ર ક્યાં? અને શંકરનું હાથીનું ચામડું ક્યાં? તમારા દિવ્ય ઘરેણા ક્યાં? અને શંકરના ઘરેણાયેલા પેલા સર્પો ક્યાં? તમારા ચાકર બધાય દેવતાઓ ક્યાં? અને શંકરના ચાકરે બધા ભૂતડાઓ ક્યાં? અને મૃદંગ, નરઘા, ઢોલક વગેરેના દિવ્ય અવાજ ક્યાં? અને ક્યાંય શંકરના ઘરમાં નિરંતર સંભળાય એવો ડાકલાનો અવાજ ક્યાં? આવા શંકરને તમે ઈચ્છો છો. નોબતોના ગડગડાટ ક્યાં? ને ક્યાંય અશુભ ગળાના અવાજ. શિવ તો ગળામાંથી અવાજ કરી બમ બમ અવાજ કરે છે, ને તમારા ઘરમાં તો નોબતોના અવાજ ધ્વનિ થઈ રહ્યા છે. તમારું ઉત્તમ રૂપ ખરેખર શિવને લાયક જ નથી. જો એની પાસે કંઈ દ્રવ્ય હોય તો એ દિગંબર કેમ રહે? એની પાસે કોઈ ખજાનો નથી, કોઈ ધન સંપત્તિ નથી, એનું વાહન પોઠીઓ ક્યાં? અને કોઈ પણ સામગ્રી તો એની પાસે છે જ નહીં. વર વિશેના જે ગુણો એની અંદર હોવા જોઈએ એમાંનો એકેય ગુણ એની અંદર નથી. અને કામદેવને તો એણે પહેલાં જ બાળી નાખ્યો છે, અને એના સહાયકો તો પિશાચો છે, અને ગળામાં ઝેર દેખાય છે. તમારો હાર ક્યાં? ને એની ખોપરીઓની માળા ક્યાં?
હે પાર્વતી, આ બધી વસ્તુ ખરેખર યોગ્ય નથી, માટે તમારા મનને શિવમાંથી પાછું વાળો, અને નહીં તો પછી તમારી જેવી ઈચ્છા. મેં તો તમને સાચી સલાહ આપી દીધી. શિવને પ્રાપ્ત કરવા એ ખરેખર તમારા માટે યોગ્ય નથી. તમે પાછા વળી જાઓ, ઘરે જતા રહો, બીજા કોઈને પસંદ કરો. આવું ભગવાન શિવે પોતે જ પોતાની નિંદા પાર્વતી આગળ કરી, પાર્વતીને વિચલિત કરવા માટે. ત્યારે પાર્વતી ક્રોધ પામીને એ બાળ એ બ્રાહ્મણ બ્રહ્મચારીને કહે છે, પોતાના ઈષ્ટની નિંદા સાંભળી, પોતાના પતિની નિંદા સાંભળી ત્યારે પાર્વતીને ક્રોધ ચડે છે. અને પાર્વતી સ્વયં એ બ્રહ્મચારીને કહે છે કે મેં એટલું જ જાણ્યું હતું કે આ કોઈ બીજો જ આવ્યો છે, પણ હવે બધું જાણી લીધું, શું કરું? કે તમે ખાસ મારી નાખવા યોગ્ય નથી, કેમ કે તમે બ્રાહ્મણ છો. જો બીજા કોઈએ આવી ભગવાન શિવની નિંદા કરી હોત ને, તો અત્યારે જ આ જ ક્ષણે હું એને મારી નાખેત, કે મારા તપના અગ્નિથી બાળીને ભસ્મ કરી નાખેત. પણ તમે બ્રાહ્મણ છો, અને એમાં બ્રહ્મચારી વૃદ્ધ છો, એટલે તમને મારવા એ પણ યોગ્ય નથી. તમે કાંઈ જૂઠું જે વાત કરો છો એ ખરેખર એવી નથી. મહેશ્વર જેવા વેશધારી કદાચ દેખાય છે, એ તો પોતે પરબ્રહ્મ છતાં પોતાની લીલાથી, પોતાની ઈચ્છા પ્રમાણે જ તેમણે શરીર સ્વીકાર્યું છે. શિવનું રૂપ તમે જેવું વર્ણન કર્યું ને એવું નથી. શિવનું તો કોઈ રૂપ જ નથી, પણ એ તો લીલાથી આવું સ્વરૂપ ધરે છે. અને બ્રહ્મચારીના સ્વરૂપે તમે મને છેતરવા માટે તૈયાર થયા છો, અને આવી ખરાબ યુક્તિઓથી ચળ પ્રપંચ ભરેલું વચન તમે કહ્યું છે. શંકર તો નિર્ગુણ બ્રહ્મ છે, છતાં એ કારણને લીધે તે સગુણ થાય છે. ભગવાન શંકરે જ વિષ્ણુને ઊંચા શ્વાસ રૂપે વેદો આપ્યા છે, તો એમના સમાન ઉત્તમ પ્રભુ કોણ છે? શિવ જ મૃત્યુને જીતવાવાળા છે, એટલે જ એનું નામ મૃત્યુંજય છે. બાકી કોઈ દેવો એ મૃત્યુને જીતેલો નથી. શિવ જ મૃત્યુને જીતવાવાળા છે, માટે શિવ મૃત્યુંજય છે. હે બ્રહ્મચારી, એમનું સ્મરણ કરવાથી હર કોઈ સ્થળે મંગળ થાય છે. શિવનો વેશ તમે જેમ કહો છો ને કે અમંગળ છે, પણ એનું નામ લેવાથી, એને યાદ કરવાથી બધા અમંગલો નષ્ટ થઈ જાય, પરમ મંગલની પ્રાપ્તિ થાય છે. શિવ એવું મંગળ નામ જેના મુખમાં કાયમ રહ્યા કરે છે, એના જ માત્ર દર્શનથી સર્વકાળે બીજાઓ પવિત્ર થાય છે. તમે એમ કહો છો કે શિવ તો ચિતાની ભસ્મ પોતાના શરીર પર લગાડે છે. એ ચિતાની રાખોડી જો અપવિત્ર હોય, તો ભગવાન શંકરના અંગે લાગેલી એ રાખોડીને દેવતાઓ પોતાના મસ્તક ઉપર શા માટે ધારણ કરે છે? દેવતાઓ શિવની જે આપેલી ભસ્મને લગાડે છે. જો જે ભસ્મ અપવિત્ર હોય તો દેવતાઓ શા માટે લગાડતા હશે? એ ભસ્મ લગાડવાથી તો તમામ પાપ બળી જાય છે. જે પુરુષ તત્વને સમજ્યા વિના જ આ લોકમાં શિવની નિંદા કરે છે, તેનું જન્મથી માંડીને આજ સુધીમાં એકઠું થયેલું તમામ પુણ્ય ભસ્મ થઈ જાય છે. જન્મ્યો હોય માણસ ત્યારથી એણે આજ સુધીમાં જે કાંઈ સત્કર્મ કર્યું હોય, પુણ્ય કર્મ કર્યું હોય, એ બધું પુણ્ય કર્મ શિવની નિંદા કરવાથી નષ્ટ થઈ જાય છે. અરે રે દુષ્ટ બ્રહ્મચારી, હું ખરેખર સનાતન વાત તમને કહું છું કે ખરેખર તમે શિવને જાણ્યા જ નથી. એ રુદ્ર ભલે જેવા હોય તેવા, ભલે અનેક જાતના રૂપવાળા હોય, પણ સત્પુરુષોને પ્રિય એ નિર્વિકાર શંકર મને અતિશય અભિષ્ટ અથવા ખૂબ જ પ્રિય છે. વિષ્ણુ કે બ્રહ્મા પણ એ મહાત્મા શંકરની સમાન કોઈ કાળે થઈ શકે એમ નથી, તો બીજા દેવો વગેરે તો ભગવાન શિવની સમાન ક્યાંથી થાય? ભગવાન શિવને ઉદ્દેશીને જ હું આ વનમાં આવી છું અને મોટું તપ કરી રહી છું. એ પરમેશ્વર સર્વના ઈશ્વર હોય, ભક્તો પર પ્રેમ રાખવાવાળા છે, અને દીનજનો પર અનુગ્રહ કરનારા છે. તેમને જ પ્રાપ્ત કરવાની મારી દ્રઢ ઈચ્છા છે અને મારો દ્રઢ નિશ્ચય છે. આટલું બોલીને ગિરિરાજ
હિમાલયની પુત્રી પાર્વતી બોલતા બંધ થાય છે. ત્યારે વળી એ બ્રાહ્મણ બ્રહ્મચારી એમને કંઈક વાત કરવા તૈયાર થાય છે, પણ માં પાર્વતી સાવધાન થઈને પોતાની સખી વિજયાને કહે છે કે હવે ખરેખર આ બ્રાહ્મણ બ્રહ્મચારી વળી પણ શિવની કંઈક નિંદા કરશે તો વળી આપણને વધુ પાપ લાગશે, માટે આપણે આ સ્થળે રહેવું યોગ્ય નથી, આપણે અહીંથી જતા રહીએ. શિવની નિંદા કોઈ કરતો હોય તો એને પહેલાં તો શિક્ષા કરવી જોઈએ, એની જીભ ખેંચી લેવી જોઈએ, એને દંડ દેવો જોઈએ. પણ આ બ્રાહ્મણ છે એટલે દંડ દેવો પણ યોગ્ય નથી. જો આપણે એને દંડ ન દઈ શકીએ એમ હોઈએ તો આપણે એ સ્થળ છોડીને જતા રહેવું જોઈએ. માટે ઉચિત એ જ છે કે આ દુષ્ટ ફરીથી શિવની નિંદા કરશે અને બ્રાહ્મણ હોવાથી એને જો મારી નખાય એમ નથી તો હર કોઈ રીતે એનો ત્યાગ કરી દેવો જોઈએ અને આ સ્થળ છોડીને આપણે અહીંયાથી જતા રહીએ. માટે એવી વિલંબ ન કરો, શીઘ્ર અહીંથી ઊભા થાઓ અને આપણે અહીંથી જતા રહીએ. આમ કહીને માં પાર્વતી પોતાની સખીઓની સાથે ઊભા થઈને ત્યાંથી જવા માટે જ્યાં પગલું ભરે છે ત્યાં જ ભગવાન શિવ બ્રાહ્મણ બ્રહ્મચારીનું સ્વરૂપ ત્યજીને પોતાના મૂળ અતિ સુંદર સ્વરૂપે, અતિ દિવ્ય સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ જાય છે અને દેવી પાર્વતીને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવે છે. વર્ષોથી પાર્વતી જે શિવના દર્શનની ઈચ્છા કરતા હતા એવા સાક્ષાત શિવના દર્શનમાં પાર્વતીને આજે થયા છે. એનું તપ સફળ થયું છે, એમનું મન પ્રસન્ન થયું છે. ભગવાન શિવ પાર્વતીને કહે છે કે હે દેવી, તમે ક્યાં જાઓ છો? તમે અહીંથી જતા રહો એ ઉચિત નથી. આ તો મેં તમારી પરીક્ષા કરવા માટે આવું બ્રાહ્મણ બ્રહ્મચારીનું સ્વરૂપ ધર્યું હતું. તમે ઉત્તીર્ણ થયા છો અને હવે તમારું તપ પરિપૂર્ણ થયું છે. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. મેં તમને અર્ધાંગના રૂપે સ્વીકાર્યા છે. તમે મારા પત્ની થાઓ એ વરદાન મેં તમને આપ્યું છે અને હું તમારો સનાતની કાયમી પતિ છું. આપણે બંને તો અભિન્ન છીએ, પણ લોકની લીલા કરવા માટે આપણે આવા બધા કાર્યો કરવાના છે દેવતાઓના. માટે તમારું અભિષ્ટ જે કાંઈ હોય તે આપવા હું તૈયાર થયો છું અને હું તમારા ઉપર સદાય પ્રસન્ન છું. તમને સ્વીકારવા હું તૈયાર છું. આગળ 29મા અધ્યાયમાં માં પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે મહાદેવ, આપણે તો દેવોના કાર્ય કરવાના છે. તારકાસુર ભયંકર અસુર છે, દેવતાઓને દુઃખ દે છે, એનાથી દેવતાઓને આપણે મુક્ત કરવાના છે. આપણો વિવાહ થાય એ જરૂરી છે અને એ માટે આપ મારા પિતાજીની પાસે જાઓ અને એની પાસે વિધિવત મારી માગણી કરો. હું મારા પિતાના ઘરે જઈશ, મારું તપ પરિપૂર્ણ કરીને હું મારા ઘરે જઈશ અને આપ પણ હિમાલયની પાસે જઈ એની પાસે મારી માગણી કરો અને વિવાહ પણ આપણે વિધિપૂર્વક, વેદોક્ત વિધિપૂર્વક આપણે વિવાહ કરવો છે. પહેલાંના પૂર્વજન્મમાં મારા પિતા દક્ષ પ્રજાપતિએ આપની સાથે મારો જે વિવાહ કરાવ્યો હતો એમાં બરાબર ગ્રહ શાંતિનું કર્મ કર્યું નહોતું અને એટલે જ એ વખતે આપણો વિયોગ થયો હતો. મારો અને તમારો વિયોગ થઈ ગયો, તમારે શરીર ત્યજી દેવું પડ્યું હતું. એટલે આ વખતે આપણે ગ્રહ શાંતિનું વિધાન પણ કરવું છે, વેદોક્ત વિધિ વિધાનપૂર્વક વિવાહ કરવો છે અને આપણે જગતની અંદર મર્યાદા સ્થાપવી છે. વિવાહ કેવી રીતે થાય એ લોકોને બતાડવું છે, આપણે બધી લીલા કરવાની છે. માટે વિધિ પ્રમાણે વિવાહ કરવા આપ યોગ્ય છો. માટે તમે હિમાલય મારા પિતા એમની પાસે મારી માગણી કરો. ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે કોઈની પાસે કંઈ માંગવું એ તો હલકાઈ ભરેલી વાત કહેવાય. કોઈને આપણે એમ કહે કે તું આપ, એમ કરવાથી તો માણસને શરમજનક એનું મોઢું નીચું થઈ જાય. હું એમ નહીં કહી શકું હિમાલયની પાસે કે તું તારી પુત્રી પાર્વતી મારી સાથે વિવાહ કરાવ. કઈ રીતે હું કહું? પણ માં પાર્વતી ભગવાન શિવને કહે છે કે તમારે પ્રભુ આ કરવું જ પડશે. આ તો આપણી બધી લીલા છે.
આપ અને હું તો બંને સદાય સાથે જ છીએ અને હિમાલયને પણ આપની વિશે ભક્તિ છે. દેવતાઓએ પણ હિમાલયની વાત કરેલી જ છે. જો આપ મારો સ્વીકાર કરશો, એ હિમાલય સાંભળશે તો હિમાલયને પણ અતિ પ્રસન્નતા થશે. રાજી ખુશીથી એ આપવા તૈયાર જ છે. મારો વિવાહ આપની સાથે કરાવવા તૈયાર જ છે. માત્ર આપે એમની પાસે જવાનું છે. આપ એ પ્રમાણે કરો. પાર્વતીના આગ્રહથી ભગવાન પાર્વતીની વાત સ્વીકારે છે અને માં પાર્વતી પછી ત્યાંથી પ્રસ્થાન કરીને પોતાના નગરમાં જાય છે. ભગવાન શિવ પણ ત્યાંથી અંતર્ધાન થાય છે. માં પાર્વતીનું આગમન હિમાલયના નગરમાં થાય છે. હિમાલયને સમાચાર મળ્યા કે મારી પુત્રી પાર્વતી વર્ષોથી તપશ્ચર્યા કરી રહી હતી, એનું તપ સફળ થયું છે. ભગવાન શિવ એમને પ્રાપ્ત થયા છે અને તપ પરિપૂર્ણ કરીને મારી દીકરી આજે મારા ઘરે આવી રહી છે. હિમાલયના હરખનો પાર નથી. પોતાના પુત્રો સહિત, પરિવાર સહિત, પત્ની સહિત હિમાલય પાર્વતીનું સામૈયું કરવા માટે એના નગરની ભાગોળે જાય છે. પાર્વતી ત્યાં આવે છે અને પોતાના માતા પિતાને વંદન કરે છે. હિમાલયના નગરની અંદર પ્રવેશ કરે છે તો હિમાલયના નગરજનો પાર્વતીનો જય જયકાર કરે છે. પાર્વતી પોતાના ભાઈઓને પણ મળે છે, પોતાની માતાને પણ ભેટી પડે છે, પોતાના પિતાના ચરણની વંદના કરે છે. એ વખતે અતિશય બધાને આનંદ થયો કે ધન્ય છે આ પાર્વતીને, આજે આપણું કુળ ધન્ય થઈ ગયું છે. આ પાર્વતી એવું કઠિન તપ કર્યું અને ભગવાન શિવને મેળવી લીધા. યુગો યુગો સુધી આપણો યશ જગતની અંદર સ્થિર થઈ જશે. લોકો આપણને વખાણશે કે પાર્વતી હિમાલયની પુત્રી છે, મેનકાની પુત્રી છે, જેણે આવું કઠિન તપ કર્યું. બધા પ્રશંસા કરે છે. આકાશમાં દેવતાઓ પણ આવીને બધા એની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પાર્વતીને નગરની અંદર પ્રવેશ કરાવ્યો છે અને બધાએ નારદજીના પણ વખાણ કર્યા છે કે નારદજીએ સુંદર ઉપદેશ આપી, પ્રેરણા કરી પાર્વતીને તપ કરવાની અને પાર્વતીએ એ પ્રમાણે તપ કરી ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને શિવને પ્રાપ્ત કરી લીધા. આવી રીતે માં પાર્વતી પોતાના નગરની અંદર આવે છે. બધાને ખૂબ આનંદ મંગલ થયો છે. થોડા સમય પછી ભગવાન મહાદેવ એક નર્તકનું રૂપ ધરી, એક નાચવાવાળા નટનું રૂપ ધરીને ભગવાન શિવ ત્યાં હિમાલયના મહેલમાં પધારે છે. હિમાલય સ્નાન કરવા માટે બહાર ગયો છે. મેનકા અને એની પુત્રી પાર્વતી તથા બીજા એના ઘરના સભ્યો ઘરમાં છે. ત્યારે ભગવાન શિવ સુનર્તક નટ બનીને, સારી રીતે નાચવાવાળા નટનું સ્વરૂપ ધારણ કરીને હાથમાં ડમરું ડાકલું છે, ચાંબડું પહેર્યું છે ભગવાને અને હાથમાં, બીજા હાથમાં વગાડવાનું એક શિંગડું પણ છે. ભગવાન શિવ ત્યાં આવીને મેનકાના આંગણાની અંદર નૃત્ય કરે છે, શિંગડું વગાડે છે, ડમરું વગાડે છે અને વીણા પણ વગાડે છે. સુંદર અવાજથી ગાયન કરે છે, વાદન કરે છે. આ નૃત્ય અને ગાયન વાદન સાંભળીને હિમાલયના નગરજનો, બાળકો, સ્ત્રીઓ બધા ભેગા થઈ ગયા અને પાર્વતીમાં તો જાણી ગયા કે આ નટ બીજા કોઈ નથી, આ તો સાક્ષાત મહાદેવ જ છે. ભગવાને આવી સુંદર લીલા કરી છે. આ ભગવાનના આવા નૃત્યથી, ગાયન અને વાદનથી મેનકાને પણ આનંદ થયો. કેટલું સુંદર નૃત્ય કરે છે અને આપણા આંગણે આવીને આજે સુંદર નૃત્ય કર્યું, તો એના બદલામાં આપણે એને કંઈક આપવું જોઈએ, કંઈક ભેટ આપવી જોઈએ, કંઈક દક્ષિણા આપવી જોઈએ. નૃત્ય પૂરું થયું ત્યારે મેનકા મહાદેવને કહે છે, નટ રૂપધારી ભગવાન શિવને કહે છે કે તમે અમારા આંગણે આવીને નૃત્ય કર્યું, હવે અમે તમને ભેટમાં શું આપીએ, તમારી શું ઈચ્છા છે, તમે માગો. મેનકાને ખ્યાલ નથી કે આ તો દેવોના પણ દેવ મહાદેવ છે અને તો જગતની આખાઈને બધું આપ્યું છે. આ તો ઓઢરદાની શિવ છે, આપણે એને શું આપી શકીએ.
મેનકાને કાંઈ ખ્યાલ નથી, શિવને જાણતા નથી, ઓળખતા નથી. મેનકાએ માગવાનું કહ્યું ત્યારે ભગવાન શિવે કહ્યું કે મારે બીજા કોઈ રત્નોની, કોઈ હીરા માણિક મોતીની અપેક્ષા નથી. હું તો તમારી પુત્રી પાર્વતીને માગું છું. આમ જ્યાં કહ્યું ત્યાં તો મેનકાનું મોઢું બગડી ગયું. મેનકાને થયું કે આ એક સામાન્ય નાચવાવાળો, કૂદવાવાળો, ગાવા વગાડવાવાળો માણસ અને મારી દીકરીની માગણી કરે છે. મેનકાને ક્રોધ ચડે છે અને બરાબર એ વખતે હિમાલય પણ ત્યાં આવે છે. હિમાલયે આવી અને આ બધી વાત જાણી એને પણ ક્રોધ ચડ્યો કે આ કોણ આપણા ઘરની અંદર આવી ગયો છે અને આપણી દીકરીને માગે છે. પોતાના નોકર ચાકરની પાસે એ નટને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ આ તો ભગવાન શિવ છે. ભગવાન શિવે લીલા કરી શિવને ત્યાંથી બહાર કાઢવા માટે કોઈ સમર્થ થઈ શક્યા નહીં. એ વખતે ભગવાન શિવ પછી તો વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી ગયા. થોડી વાર પછી ભગવાન શિવ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી લીધું. અનેક રૂપ ભગવાન ત્યાં હિમાલયને દેખાડે છે. પછી તો થોડા સમય પછી ભગવાન મહાદેવે સૂર્યનું સ્વરૂપ ધારણ કરી લીધું. આવી રીતે અલગ અલગ રૂપ ભગવાન મહાદેવે ત્યાં હિમાલયને દેખાડ્યા છે. અને બીજું કાંઈ પણ ન માગીને એક પાર્વતીની જ માગણી હિમાલયની પાસે કરી. ત્યારે હિમાલય એ આપવા કંઈ હા પાડતા નથી અને ભગવાન શિવને ત્યાંથી દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. પણ ભગવાન શિવે બીજું કંઈ સ્વીકાર્યું પણ નહીં. પછી ભગવાન શિવ આપોઆપ કોઈ ન જાણે એ રીતે ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થયા ત્યારે હિમાલયની કંઈક ખબર પડી કે ખરેખર આપણને જેને સામાન્ય નાચવાવાળા માનતા હતા એ તો આખા જગતને નચાવવાવાળી જે માયા છે એ માયાના પતિ ભગવાન શિવ છે. આ શિવ, ભગવાન શિવ પોતે જ આ નાચવાવાળા નટનું રૂપ ધરીને આપણા આંગણે આવ્યા હતા. આપણે એને ઓળખી ન શક્યા. આપણી મંદમતી મંદ બુદ્ધિ આપણે ક્યાંથી એમને જાણી શકીએ. હિમાલયની પશ્ચાતાપ થાય છે. ભગવાન શિવની માયા જ એવી છે અને શિવની માયાથી બધા મોહિત થઈ જાય. તો હિમાલય તો મોહિત થઈ જ જાય. અહીંયા 30 અધ્યાય સુધીની કથા પરિપૂર્ણ થઈ છે. 31મા અધ્યાયમાં એક અલગ પ્રકારની કથા છે. દેવતાઓની ચિંતા થાય છે કે હિમાલય ભગવાન શિવને પોતાની પુત્રી પાર્વતી આપી દેશે. પાર્વતીનો વિવાહ શિવ સાથે થશે. તો શિવને જે વસ્તુ કોઈ આપે, શિવને કોઈ કન્યાદાન કરે તો એ કન્યાદાન કરવાવાળો મુક્તિ પામે, એને મોક્ષ મળી જાય. તો હિમાલયને મોક્ષ મળી જશે. હિમાલય આ પૃથ્વીને છોડી દેશે અને ભગવાનના ધામમાં જતો રહેશે. તો હિમાલય તો રત્નોની ખાણ છે. હિમાલય પર્વત ઉપર તો ઘણા બધા રત્નો છે. જો હિમાલય આ પૃથ્વી ઉપરથી જતો રહેશે તો પૃથ્વી રત્ન વગરની સારહીન થઈ જશે. માટે હિમાલયના મનમાં જે પાર્વતીને આપવાની ઈચ્છા છે શિવને, એ ઈચ્છામાં કંઈક ફેરફાર થાય. હિમાલયની શિવ પ્રત્યેની જે ભક્તિ છે એ ઓછી થાય. એ માટે આપણે શું કરવું જોઈએ? એટલે દેવતાઓ બધાય પોતાના ગુરુ બૃહસ્પતિની પાસે જાય છે કે આપ હિમાલયની પાસે જાઓ અને શિવની નિંદા એની પાસે કરો. હિમાલયની ભક્તિ ઓછી થાય એવું કંઈક તમે કરો. નહીંતર હિમાલય જો પાર્વતી શિવને આપી દેશે તો એનું કલ્યાણ થઈ જશે અને હિમાલય જતો રહેશે ભગવાનના ધામમાં. એ ન થવું જોઈએ. ત્યારે બૃહસ્પતિ દેવતાઓને ઠપકો આપે કે તમે બધા કેટલા સ્વાર્થી છો. એક બાજુ તમે એમ ઈચ્છા છો કે શિવ અને પાર્વતીનો વિવાહ થાય અને શિવપુત્રથી તારકાસુરનો વિનાશ થાય, અને બીજી બાજુ તમે હિમાલયને પાર્વતીને આપવાની ઈચ્છા છૂટી જાય એવું પણ તમે ઈચ્છો છો. અને પાછું એ શિવની નિંદા કરવાની વાત મારી પાસે કરો છો. શિવની નિંદા તો ભયંકર પાપ છે, હું નહીં કરું. તમે બ્રહ્માજીની પાસે જાઓ. દેવતાઓ બ્રહ્માજીની પાસે આવે છે. બ્રહ્માજી પણ એને એ જ કહે છે કે શિવ નિંદાથી મોટું બીજું કોઈ પાપ નથી. હું પણ શિવની નિંદા નહીં કરું. શિવ હિમાલયની પાસે જઈને
શિવ પોતે જ પોતાની નિંદા ત્યાં હિમાલયની પાસે કરે એ ઉચિત છે. તમે શિવની પાસે જાઓ અને હિમાલયના નિશ્ચયની પરીક્ષા કરવાનું કાર્ય ભગવાન શિવને જ તમે સોંપો. શિવ જ કોઈ સુંદર રૂપ ધરીને જાય, હિમાલયને સમજાવે કે આ પાર્વતી તું બીજા કોઈને આપી દે, શિવ સાથેનો વિવાહ ન કરાવ. શિવ પોતે પોતાની નિંદા કરે એ ઉચિત છે, પણ આપણે શિવની નિંદા કરવી યોગ્ય નથી. દેવતાઓ ભગવાન શિવની પાસે આવે છે અને ભગવાન શિવ દેવતાઓનું કાર્ય કરવા માટે તૈયાર થાય છે. અને ભગવાન શિવ હિમાલયની પરીક્ષા કરવા માટે એક દંડ, છત્ર, દિવ્ય વસ્ત્ર અને ઉજ્જવળ તિલક ધારણ કરવાવાળા એક વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ બનીને હિમાલયના નગરમાં જાય છે. ભગવાન શિવે હાથમાં દંડ લીધો છે, છત્ર લીધું છે, દિવ્ય વસ્ત્ર પહેર્યું છે, હાથમાં સ્ફટિકની માળા છે અને કંઠમાં શાલિગ્રામ ધારણ કર્યો છે અને ભગવાન વિષ્ણુનું નામ જપતા 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 હિમાલયની પાસે જાય છે. હિમાલયે ભગવાન શિવના સ્વાગત માટે હિમાલય ઊભો થઈ જાય છે. પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરે છે. હિમાલય બ્રાહ્મણ ભક્ત છે. બ્રાહ્મણનું રૂપ જોઈને એ હિમાલય એમનું સ્વાગત કરે છે. માં પાર્વતીએ પણ જોયું કે આ બ્રાહ્મણ રૂપધારી બીજા કોઈ નહીં પણ મારા જ નાથ મહાદેવ છે અને પરીક્ષા માટે અહીં આવ્યા છે. માં પાર્વતીએ પણ ભગવાન શિવને મનોમન વંદન કર્યા છે અને મનથી સ્તુતિ કરી છે. ત્યારે ગિરિરાજ હિમાલયે ભગવાનને પૂછ્યું છે કે આપ કોણ છો? ત્યારે ભગવાન કહે છે કે હું વિદ્વાનોમાં ઉત્તમ વૈષ્ણવ બ્રાહ્મણ છું અને જ્યોતિષ શાસ્ત્રથી આજીવિકા ચલાવું છું અને પૃથ્વી પર બધે ફરું છું. મેં જાણ્યું છે કે તમારી આ ઉત્તમ રૂપવાળી કન્યા જે પાર્વતી છે એ પાર્વતીને તમે શંકરની સાથે પરણાવવા ઈચ્છો છો. આવી વાત મેં સાંભળી એટલે તમને સાચી સલાહ આપવા માટે, તમારું હિત કરવા માટે હું અહીં તમારી પાસે આવ્યો છું. તમને હું સાચી વાત કરું છું કે એ શંકર તો ઘરબાર વિનાના છે, સંગ્રહિત છે, કદરૂપા છે, ગુણ વિનાના છે, સ્મશાનમાં રહેવાવાળા છે, સર્પોથી એનું શરીર વીંટાયેલું છે, બેડોળ શરીરવાળા છે, અપ્રસિદ્ધ કુળ તથા નામવાળા છે, એનો સ્વભાવ પણ ખરાબ છે અને કાંઈ મોજ શોખ તો એ કરતા નથી. ભસ્મથી એનું શરીર લેપાયેલું રહે છે. વળી અત્યંત ક્રોધી પણ છે, વિવેક વગરના છે, અજાણી ઉંમરના છે. એની ઉંમર કેટલી છે ને કોઈને ખબર નથી. તમે તમારી યુવાન દીકરીનો વિવાહ એની સાથે કરાવવા ઈચ્છો છો પણ કંઈક ઉંમરની તો વાત વિચારો. એની ઉંમર કેટલી કોઈને ખબર નથી. અતિશય ખરાબ જટાઓ એ ધારણ કરે છે, સદાય સર્વનો આશ્રય કરે છે અને ભટકવાના સ્વભાવવાળા છે. સર્પનું આભૂષણ પહેરે છે, ભિખારી જેવા છે, ખરાબ માર્ગ ઉપર પ્રેમવાળા છે અને હઠથી વેદ માર્ગનો ત્યાગ કરી દેનારા છે. હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હિમાલય, તમારી આગળ આ વાત મેં સ્પષ્ટ કરી છે. તમારી આ અચલ બુદ્ધિ મંગલદાયક નથી જે તમે સમજો. પાર્વતીના દાનરૂપ તમારા કર્મમાં આ પાત્ર નથી કે યોગ્ય નથી. શિવ બરાબર યોગ્ય નથી તમારી પુત્રી માટે. આ વાત સાંભળતા જ મોટા લોકો મશ્કરીથી હસતા મુખવાળા થશે. જો તમે પાર્વતી શિવને આપશો નહીં તો લોકો તમારી મશ્કરી કરશે, તમારી હાંસી ઉડાવશે કે હિમાલય મૂર્ખ છે, એની પોતાની પુત્રી શિવને આપી દીધી. હે પર્વતરાજ, તમે જુઓ એ શિવનો તો એકેય બાંધવ નથી, કોઈ ભાઈ નથી, કોઈ સગો વહાલો નથી. તમે તો મોટા રત્નોની ખાણ છો, ત્યારે શિવની પાસે તો એકેય રત્ન નથી. હે પર્વતોના સ્વામી, તમે આ બાબત એકલી પાર્વતી વગર તમારા બધાય પરિવારની પૂછો. એક પાર્વતીની આ વાત ન કહેતા પણ તમે પરિવારમાં બેસીને શાંતિથી વિચાર કરી લો કે ખરેખર શિવ પાર્વતી માટે યોગ્ય નથી. અને મોટા તમારા નગરમાં કોઈ પંડિતો હોય, કોઈ બુદ્ધિશાળી માણસ હોય, એને તમે પૂછી જુઓ કે પાર્વતી માટે શિવ બરાબર છે.
એ પણ તમને ના જ પાડશે, મેં તમને આ સાચી વાત કરી છે. આમ કહીને ભગવાન શિવ હિમાલયની બુદ્ધિને ભ્રમિત કરીને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. 32મા અધ્યાયમાં એવી કથા છે કે ભગવાન શિવ જે વૈષ્ણવ બ્રાહ્મણ બનીને હિમાલયની પરીક્ષા માટે આવ્યા અને શિવની નિંદા હિમાલયની પાસે કરી, ત્યારે હિમાલયની પત્ની જે મેનકા છે તેને આ વાત બધી સાચી લાગી ગઈ. ખરેખર આ બ્રાહ્મણની વાત સાચી છે. મારી પાર્વતી ખરેખર હું શિવને આપવા માટે તૈયાર નહીં થાઉં. મેનકા એના પતિની પાસે આવે છે અને અતિશય શોક કરીને રડતા રડતા કહે છે પોતાના પતિ હિમાલયને કે હે પર્વતોના રાજા, પરિણામે સુખકારક મારું વાક્ય તમે સાંભળો. આ પેલા બ્રાહ્મણ જે હમણાં અહીં આવ્યા હતા એણે શું વાત કરી તમે કાંઈ સાંભળી? ખરેખર એ વાત સાચી છે. હે ગિરિરાજ, આ વૈષ્ણવ બ્રાહ્મણે શંકરની નિંદા કરી છે. એ સાંભળીને મારું મન ઘણું જ વ્યાકુળ થઈ ગયું છે. હે પર્વતરાજ, બેડોળ રૂપવાળા, ખરાબ સ્વભાવવાળા, નિંદ્ય નામવાળા રુદ્રને હું પોતાના ઉત્તમ લક્ષણવાળી પુત્રી નહીં આપું. તમે મારું વચન જો નહીં માનો તો હું નક્કી મરી જઈશ, અથવા તરત ઘર છોડી દઈશ, અથવા હું ઝેર ખાઈ જઈશ. પણ અંબિકા પાર્વતીને હું શિવને નહીં જ આપું. આ પાર્વતીને હું ગળે દોરડી બાંધીને ગાઢ જંગલમાં હું જતી રહીશ, અથવા મોટા સમુદ્રમાં આ પાર્વતીને લઈને હું ડૂબી જઈશ. મારી દીકરીને હું સમુદ્રની અંદર ડૂબાડી દઈશ, પણ રુદ્રને તો આપણી પુત્રી પાર્વતી હું નહીં જ આપું, નહીં જ આપું ને નહીં જ આપું. કેમ કે આવા પતિને આપીને આપણી દીકરીને શું દુઃખી કરવી છે? ખરેખર એ બ્રાહ્મણની વાત સાચી છે. રુદ્ર ખરેખર યોગ્ય નથી પાર્વતી માટે. એમ કહીને મેનકા તરત જ શોકને લીધે રીસાવાના ઘરમાં જતી રહી. કોપ ભુવનની અંદર, જેમ કઈ કોપ ભુવનની અંદર જતા રહ્યા હતા, એમ મેનકા રીસાવાના ભવનમાં જઈને ત્યાં રીસ કરીને સૂઈ જાય છે. કોઈને કાંઈ કહેતી નથી, કોઈનું કાંઈ સાંભળતી નથી. અને એ વખતે ભગવાન શંકરે 7 ઋષિઓનું સ્મરણ કર્યું છે. સપ્તર્ષિઓને ભગવાન શિવ મોકલે છે કે તમે જાઓ અને હવે હિમાલયને પાછા સમજાવો, મેનકાને પણ સમજાવો કે એ હિમાલયની મેનકા પોતાની પુત્રી પાર્વતી મારી સાથે પરણાવવા માટે તૈયાર થઈ જાય. ત્યારે ઋષિઓ ભગવાન શિવની આજ્ઞા સ્વીકારીને ખૂબ આનંદિત થઈ જાય છે કે ભગવાન શિવ, આપ અમારી ઉપર ખૂબ કૃપા કરો છો, આપના કાર્ય માટે આપ અમને મોકલો છો, અને આ વખતે તો અમારે આપની ખૂબ પ્રશંસા કરવાની, આપનો મહિમા ગાવાનો છે. આપનો મહિમા ગાઈને લોકો ભવસાગરની પાર ઉતરી જાય છે. મહાદેવ, અમે જઈશું અને હમણાં જ પર્વતરાજ હિમાલયને અને મેનકાને પણ સમજાવીએ છીએ. સપ્તર્ષિઓ દેવી અરુંધતીને સાથે લઈને, મેનકાને સમજાવવાની હતી ને, એટલે સ્ત્રીને કોઈ સ્ત્રી સમજાવે તો જ એ બરાબર ઉચિત ગણાય. એટલે અરુંધતીને, એટલે કે વશિષ્ઠ ઋષિના પત્ની અરુંધતીને સાથે લઈ સપ્તર્ષિઓ હિમાલયના નગરની ભાગોળે જાય છે. અને હિમાલયને ઋષિઓ સમજાવે છે કે તમે તમારી દીકરી પાર્વતી ભગવાન શિવને અર્પણ કરો. ઋષિઓ કહે છે કે હે હિમાલય, આ પાર્વતી ખરેખર શિવ માટે ઉચિત છે અને શિવ પાર્વતી માટે ઉચિત છે. અહીંયા હિમાલયના નગરમાં આવીને ઋષિઓ પણ આનંદિત થાય છે અને નગર જોઈને ઋષિઓ પોતાને ધન્ય માને છે કે ધન્ય છે આ ગિરિરાજ હિમાલયની, અને આપણને પણ કે આવા નગરની અંદર આપણને આવવાનું થયું. હિમાલય ઋષિઓનું સ્વાગત કરે છે અને મુનિઓ પોતાના આગમનનો અભિપ્રાય હિમાલયને જણાવે છે કે હે હિમાલય, અમે તને સમજાવવા આવ્યા છીએ અને સાચી વાત કરવા આવ્યા છીએ કે તમે આ પાર્વતી શિવને પરણાવી દો. હિમાલય પોતાના મનની વાત ઋષિઓને સમજાવે છે કે હે સપ્તર્ષિઓ,
મેં તો પહેલાંથી જ શંકરની ઈચ્છા પ્રમાણે કાર્ય સ્વીકાર્યું છે. મને તો ખ્યાલ જ છે કે શિવ જ શ્રેષ્ઠ છે. પણ હમણાં જ એક વૈષ્ણવ ધર્મી બ્રાહ્મણ અહીં અમારા ઘરે આવ્યા હતા અને એમણે શિવની નિંદા કરી, એટલે અમારું મન સહેજ શિવમાંથી વિચલિત થયું છે અને મેનકા મારી પત્ની રિસાઈ ગઈ છે. તો આપ મેનકાને સમજાવો. આપની આજ્ઞા પ્રમાણે હું તો શિવને આપવા તૈયાર જ છું પાર્વતી. ત્યારે અરુંધતી મેનકાની પાસે જાય છે. કોપ ભુવનની અંદર અરુંધતી જાય છે અને મેનકાને સમજાવે છે કે હે સતી મેનકા તો ઉઠ, અને હું અરુંધતી અને કૃપાળુ સાથે ઋષિઓ તારા ઘરે આવ્યા છે. અરુંધતીનો અવાજ સાંભળીને મેનકા ઊભી થાય છે અને એમને નમસ્કાર કરીને મેનકા બોલે છે કે અહો પવિત્ર જન્મધારી અમારું આજે આ કયું પુણ્ય છે કે જેથી જગતભરના વિધાતા બ્રહ્માના કુળવધુ અને વશિષ્ઠના પત્ની તમે અહીં અમારા આંગણે પધાર્યા છો. ધન્ય છે અમને આ પવિત્ર બ્રહ્માજીના કુળવધુ છો અને વશિષ્ઠના પત્ની છો. હે દેવી, કયા કારણે આપ અહીં પધાર્યા છો? ખાસ મને સમજાવો. હું મારી પુત્રી સાથે તમારી દાસી જેવી છું, તો તમે દયા કરો. હું અને મારી દીકરી પાર્વતી આપના દાસી જેવા છીએ, મને આજ્ઞા કરો. ત્યારે મેનકા એમને સમજાવે છે. અરુંધતીએ તેને ઘણું સમજાવી અને પછી જ્યાં સાતે ઋષિઓ હતા ત્યાં એને લઈ આવી છે. સપ્તર્ષિઓની પાસે મેનકાને અરુંધતી લઈ આવે છે અને ઋષિઓ બધાને સમજાવે છે, હિમાલયને સમજાવે છે, મેનકાને સમજાવે છે. ઋષિઓ કહે છે કે હે પર્વતોના રાજા, તું અમારું શુભકારક વાક્ય સાંભળ. તું શિવને પાર્વતી આપી દે અને એ સંહાર કરનારાનો સસરો થા. તો શિવનો સસરો થા. સર્વના ઈશ્વર શંકર પાર્વતીની યાચના કરતા નથી, પણ બ્રહ્માજીએ તારકાસુરના વિનાશ માટે પાર્વતી સાથે સંબંધ કરવા તેમને યત્નપૂર્વક પ્રાર્થના કરી છે. બ્રહ્માજીની પ્રાર્થના છે એટલે ભગવાન શિવ પાર્વતીનો સ્વીકાર કરવાના છે. બાકી શંકર તો યોગીઓમાં શ્રેષ્ઠ છે, એટલે એ પોતે પત્ની સાથે જોડાવા ઉત્સુક છે જ નહીં. શિવની તો કોઈ ઈચ્છા નથી, પણ બ્રહ્માજીની ઈચ્છાથી એણે એની પ્રાર્થના સ્વીકારી છે. એ દેવ તારી કન્યાને ગ્રહણ કરશે. તારી પુત્રીએ તપ કર્યું છે, તેથી એ શંકરે પ્રતિજ્ઞા પણ કરી છે કે હું પાર્વતીનો સ્વીકાર કરીશ. આ બધું નક્કી જ છે. પાર્વતીએ એના માટે જ તપ કર્યું છે. અને હવે તમે જો પાર્વતી શિવને નહીં આપો તો પાર્વતી પણ બીજા કોઈને વરશે નહીં. પાર્વતી તો મન વચન કર્મથી શિવને જ વરી ચૂકી છે. ત્યારે હિમાલય બોલ્યો કે શિવની કોઈ રાજ સામગ્રી હું જોતો નથી, તેમજ કોઈ ઘર ઐશ્વર્ય કે સગા સંબંધીઓને પણ હું જોતો નથી. એ તો અતિશય નિર્લેપ છે, યોગી છે. હું પોતાની પુત્રી આપવા એના માટે કેમ મન કરું? કેવી રીતે હું ઈચ્છા કરું? કેમ કે શિવની પાસે બીજું તો કાંઈ છે નહીં. હિમાલય થોડીક આવી પોતાના નિશ્ચય ડગ્યો હોય જાણે એવી વાત કરે છે. પણ ત્યારે વશિષ્ઠ ઋષિ સપ્તર્ષિઓ વતી સાતેય ઋષિઓ વતી વશિષ્ઠ ઋષિ આગળ આવીને હિમાલયને સમજાવે છે કે હે પર્વતરાજ, સર્વ રીતે તારું હિત કરનારું વાક્ય હું તને સમજાવું છું, સાંભળ. લૌકિક અને વૈદિક બંને માર્ગમાં 3 પ્રકારના વચન હોય છે. તે બધાને શાસ્ત્ર જાણનારો નિર્મળ જ્ઞાનરૂપ નેત્ર વડે જાણે છે. ઘણી બુદ્ધિવાળો જે શત્રુ જ હોય તે અસત્ય હોય પાછળથી અહિત કરીને હમણાં સાંભળતી વેળાએ કાનને સારું લાગે એવું બોલે છે, પણ હિતકારી વચન બોલતો નથી. જે શત્રુ હોય એ છળ પ્રપંચવાળું વાત કરે, પણ જે હિતકારી હોય એ બધી સ્પષ્ટ વાત જ કરે છે. માટે અમે તારા હિતકારી છીએ અને તારી આગળ બધી સાચી વાત કરીએ છીએ કે દેવોના ઈશ્વર શંકર રજોગુણી સંપત્તિથી રહિત છે. તું એમ કહે છો ને કે શંકરની પાસે કાંઈ સંપત્તિ નથી, પણ શિવની પાસે ખરેખર રજોગુણી સંપત્તિ નથી. એમનું મન તત્વજ્ઞાનના સમુદ્રમાં અતિશય મગ્ન રહે છે. એ શિવ તો જ્ઞાનમાં જ આનંદ પામતા ઈશ્વર છે. એટલે રજોગુણી સંપત્તિનો સંગ્રહ એ ક્યાંથી કરે? હર કોઈ ગૃહસ્થ
પોતાની પુત્રીને રાજ્ય સંપત્તિથી શોભતા પુરુષને આપે છે એ વાત ખરેખર સાચી છે. દુઃખી પુરુષને કન્યા આપીને પિતા એ કન્યાનો નાશ કરનાર કહેવાય છે. પણ કુબેર જેનો ચાકર છે તે શંકર દુઃખી છે એમ કોણ કહી શકે? તું એમ કહે છો કે શંકરની પાસે કાંઈ સંપત્તિ નથી, તો જે સર્વ સંપત્તિઓનો બધાય ખજાનોનો રાજા સમ્રાટ કુબેર છે, એ કુબેર પણ શિવનો ચાકર સેવક છે. કુબેરની પાસે જે સંપત્તિ છે એ શિવે જ એને આપેલી છે. તો એમ આપણે કેમ કહી શકીએ કે શિવની પાસે સંપત્તિ નથી? એ પરમેશ્વર ભ્રુકુટીના વિલાસ માત્રથી સૃષ્ટિને સર્જવા તથા સંહારવા સમર્થ છે અને પ્રકૃતિથી પર હોય નિર્ગુણ પરમાત્મા છે. જે વિધાતાના સૃષ્ટિ કર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર નામની ત્રણ મૂર્તિ જગતના ઉત્પત્તિ, પાલન તથા નાશ કરી રહી છે એ જ શંકર છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે છે, વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં વસે છે અને શંકર કૈલાસમાં રહે છે. એ બધી તો શિવની વિભૂતિઓ છે. આ બધું શિવનું જ રચેલું છે. શિવની જ આજ્ઞાથી વાયુ વાય છે, શિવની જ આજ્ઞાથી સૂર્ય તપે છે, શિવની જ આજ્ઞાથી અગ્નિ તપી રહ્યો છે, શિવની જ આજ્ઞાથી ચંદ્ર જગતને શીતળતા પ્રદાન કરે છે, શિવની જે આજ્ઞાથી પૃથ્વી જગતને ધારણ કરી રહી છે. આ બધા શિવના જ દાસ છે. અને એ જ શિવ તારી પુત્રીને જો સ્વીકારવા તૈયાર થયા હોય તો તારા તો પરમ સૌભાગ્ય છે કે શિવ તારા સંબંધી થશે. માટે તો શિવને તારી પુત્રી પાર્વતી આપી દે. એ જ સદાશિવ સદાય સિદ્ધિરૂપ હોય, સિદ્ધિ આપનાર તરીકે સિદ્ધ થાય છે. અને શંકર પોતે સતીના હાડકા તથા ચિતાની ભસ્મ ભક્તિથી ધારણ કરે છે. માટે તું પોતાની ઈચ્છાથી તારી કલ્યાણી પુત્રી ભગવાન શંકરની આપ, અથવા જો તું નહીં આપે તોય એ પોતે જ પોતાના પતિને સ્થાને જશે. શિવની શક્તિ તો અભિન્ન છે. શક્તિ તો શિવની પાસે જ જાય. તો નહીં આપે તોય પાર્વતી તો એની પાસે જ જશે. દેવોના ઈશ્વર શંકર તારી પુત્રીનો અગણિત તપનો ક્લેશ જોઈ પ્રતિજ્ઞા કરીને બ્રાહ્મણના રૂપે તેના તપ કરવાના સ્થાને આવ્યા હતા. ભગવાન એની પરીક્ષા કરીને પછી એનું તપ પરિપૂર્ણ કર્યું અને એને પત્ની રૂપેનો સ્વીકાર પણ કર્યો છે. હે ગિરિરાજ હિમાલય, તમે બંનેએ શિવ ભક્તિમાં તત્પર ચિત્ત થઈ એ શંકરની કન્યાનું દાન કરવું જોઈએ. અને શંકરની કન્યાનું દાન કરીને તમે તમારું સૌભાગ્ય વધારશો. તમારો યશ યુગો યુગો સુધી સૃષ્ટિની અંદર સ્થાપિત થઈ જશે. હે હિમાલય, હું તને સાચું કહું છું કે ગિરિરાજ હિમાલય, એકના જ કારણે સઘળી સંપત્તિઓનો નાશ આવી પડે છે અને કોઈ વેળા આખા કુળ માટે એકનો ત્યાગ પણ કરવો પડે. એ જૂનામાં જૂની કહેવત છે. હે પર્વત, ઈશ્વરને વશ વર્તતા સજ્જનોની પ્રતિજ્ઞા પણ જો ખોટી થતી નથી તો સર્વ જગતની મધ્યે વર્તતા ઈશ્વરની પ્રતિજ્ઞા કદી ખોટી ન જ થાય. એમાં શું કહેવાનું હોય? હે પર્વત, તું તારી પુત્રી પાર્વતી ભગવાન શિવને આપી દે. પૂર્વે એક હું તને જૂનામાં જૂનો ઇતિહાસ કહું છું કે પૂર્વે અનરણ્ય નામનો મોટો રાજા બ્રાહ્મણથી ભય પામ્યો હતો. ત્યારે તેણે પોતાની પુત્રી એ બ્રાહ્મણને આપી દઈ પોતાની સંપત્તિની રક્ષા કરી હતી. બ્રાહ્મણના શાપથી ભય પામેલા એ રાજાને નીતિશાસ્ત્રના જાણકાર લોકોએ તરત સમજાવ્યો હતો અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તેના ગુરુએ પણ બોધ આપ્યો હતો. હે પર્વતોના રાજા, એ જ પ્રમાણે તું પણ શિવની પુત્રી આપી દઈ સર્વ બંધુ વર્ગોની રક્ષા કર અને દેવોને પણ વશ કર. ત્યારે હિમાલય એ સપ્તર્ષિઓને પૂછે છે કે આ અનરણ્ય નામના રાજાની વાત તમે કરી, એ અનરણ્ય નામનો રાજા વળી કોણ હતો અને કયા બ્રાહ્મણે એની પાસે એની પુત્રીની માગણી કરી હતી? અને એ બ્રાહ્મણ તપસ્વીએ અનરણ્ય રાજા પાસે પુત્રીની માગણી કરી. ત્યારે અનરણ્ય રાજાએ
પોતાની પુત્રી આપી હતી કે નહીં? આનું બધું ચરિત્ર શું છે? અનરણ્ય રાજાનું ચરિત્ર મને સાંભળવાની ઈચ્છા છે. હે સપ્તર્ષિઓ, મને એ વાત સમજાવો, મને એ ઇતિહાસ સંભળાવો. ત્યારે સર્વે સપ્તર્ષિઓ વતી વશિષ્ઠ ઋષિ અનરણ્ય રાજાનું ચરિત્ર એ હિમાલયને અને હિમાલયના પરિવારને સમજાવે છે કે અનરણ્ય રાજા કોણ હતો અને એણે પોતાની પુત્રી કયા બ્રાહ્મણને આપી હતી. કયા બ્રાહ્મણ એની પાસે પુત્રીનું દાન માગવા માટે આવ્યા હતા. આ સુંદર ઇતિહાસ, આ અનરણ્ય રાજાની કથા બ્રહ્માજી નારદજીને અને સપ્તર્ષિઓ હિમાલયને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આની સુંદર કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.